ચાલો એની પછી છે ઘર્ષણના લાભાલાભ. હવે ખરેખર તો આ ટોપિક કરાવવાનો ન હોય, તમે 11 સાયન્સમાં ભણો છો, ઘર્ષણના લાભ અને ગેરલાભ તમને આવડતા જ હોય, 9મા ધોરણમાં ભણી ગયા હોય, પણ થોડીક ડિસ્કસ કરીએ આપણે. બરાબર, આપણે શરૂઆત કરીએ અલાભથી. કે ઘણી બધી એવી પ્રોસેસ હોય છે કે જેમાં ઘર્ષણ છે એ અનિચ્છનીય હોય છે. અનિચ્છનીય એટલે કે આપણી ઈચ્છા ન હોય છતાં ઘર્ષણ બળ લાગે છે. આપણી ઈચ્છા નથી છતાં પણ શું થાય? ઘર્ષણ બળ લાગે. દાખલા તરીકે ગતિશીલ જે કંઈ યંત્રો છે, ગતિશીલ ભાગો ધરાવતા યંત્રો હોય, બરાબર, કે જેમાં સપાટીઓ વચ્ચે કેવી ગતિ થતી હશે? સાપેક્ષ ગતિ. સપાટીઓ વચ્ચે કેવી ગતિ થતી હોય? સાપેક્ષ ગતિ. બરાબર, તો એમાં આ ઘર્ષણ બળ છે એ નકારાત્મક ભાગ તરીકે વર્તે છે. કારણ કે આ ઘર્ષણ બળ શું કરે છે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ગતિક ઘર્ષણ બળ હોય તો સાપેક્ષ ગતિનો વિરોધ કરે, અને એને પરિણામે જે આપણે ઉર્જા આપીએ છીએ, વિદ્યુત ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય, એ ઉર્જાનું ઉષ્મા ઉર્જા, કંઈક ભાગ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. બરાબર, આપણે જે ઉર્જા આપીએ છીએ, જે કાર્ય કરીએ છીએ, એનો ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થાય છે? વ્યય થાય છે. તો આ એક જ ગેરલાભ, ઘર્ષણનો આ એક જ ગેરલાભ, કે આપણે જે કાર્ય કરીએ એનો કંઈક ભાગ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. તો પછી આને ઘટાડવું કઈ રીતે? એટલે ખબર પડે આને શું કરાય? ઘટાડવું કઈ રીતે? કે ભાઈ આને ઘટાડવાના ઉપાય શું હોય? સાપેક્ષ ગતિ જે છે એ સાપેક્ષ ગતિ ઘટાડવાનો ઉપાય શું? તો કે ગતિક ઘર્ષણ બળ ઘટાડવું હોય તમારે તો યંત્રોના જે ભાગો હોય ને, એની સપાટીઓ સંપર્કમાં હોય, એમની વચ્ચે ઊંઝણ કરવામાં આવે છે. યંત્રોના જે ભાગો છે કે જેમની સપાટીઓ કેવી આવે છે? સંપર્કમાં આવે છે, એમની વચ્ચે શું કરવામાં આવે? ઊંઝણ. ઊંઝણ એટલે કે દાખલા તરીકે ઊંઝણ માટે વપરાતા દ્રવ્યો, દાખલા તરીકે ગ્રીસ છે, તેલ છે, સાબુ છે, આ બધા ઊંઝણ તરીકે વપરાયેલ. કે એક સપાટીની ઉપર એ ચોપડી દેવાનું, એમ પછી બીજી સપાટી આવે, જેથી કરીને ઘર્ષણ કેવું લાગે? ઓછું લાગે. આ એક ઉપાય છે. બરાબર, બીજો ઉપાય છે બોલ બેરિંગ્સ. એનો ઉપયોગ કરો. દાખલા તરીકે તમને ખ્યાલ જ છે, બરાબર, સ્પિનર. સ્પિનર તમે ફેરવું છે કે નહીં? પહેલા અલગ અલગ પ્રકારના આવતા બધા. ઓકે, તો એ સ્પાઇનર કહીએ તો ચાલે ને સ્પિનર કહીએ તો એ ચાલે. એ બોલ બેરિંગ્સનો ઉપયોગ થાય. બોલ બેરિંગ્સ લાગે, બોલ બેરિંગ્સ હોય તો એ તો કઈ ગતિ કરે છે? ગબડે છે. અને ગબડે તો કયું ઘર્ષણ બળ લાગે? રોલિંગ. અને રોલિંગ ઘર્ષણ એ સૌથી ઓછું હોય. રોલિંગ ઘર્ષણ એ કેવું હોય? સૌથી ઓછું હોય. અને એમાં પણ તમે એમાં શું કરો? ઓઇલિંગ કરી દો, ગ્રીસ ભૂસી દો, એટલે શું થશે? બહુ ઓછું ઘર્ષણ બળ લાગશે અને ખૂબ મોટી ગતિ આપણને મળશે. બોલે ખબર પડે? બરાબર. ઘણી વખત સાપેક્ષ સપાટીઓ, ઘન સપાટીઓ વચ્ચે જો સાપેક્ષ ગતિ થતી હોય, એક સપાટી પર બીજી સપાટીની સાપેક્ષ ગતિ થતી હોય, ત્યારે ઘણી વખત શું કરવામાં આવે? તો કે એક સપાટીની ઉપર, બંને સપાટીની વચ્ચે હવાની ગાદી તૈયાર કરવામાં આવે. બંને જે સપાટીઓ છે એમની વચ્ચે શું કરવામાં આવે? એક હવાની ગાદી જેવું તૈયાર કરવામાં આવે, એક માધ્યમ બનાવવામાં આવે, જેથી કરીને ઘર્ષણ કેવું થાય? ઘટે. દાખલા તરીકે જો આવું તમારે ગાદી જોઈ હોય તો આવશે રોવર ક્રાફ્ટ. નામ છે રોવર, સોરી માફ કરજો, હોવરક્રાફ્ટ. હોવરક્રાફ્ટ. બરાબર, જો તમને ખ્યાલ હોય તો આ એવું, બરાબર, આપણે કેમ બોટ છે તો એ માત્ર પાણીમાં ચાલે, તો આ હોવરક્રાફ્ટ જે છે ને એ પાણીમાં પણ ચાલે અને જમીન પર ચાલે. બરાબર, એ પાણી અને જમીનની સપાટીથી થોડું અદ્ધર રહીને જાય છે, થોડું અદ્ધર રહીને ગતિ કરે છે. બરાબર, તો એ તમે જોવું હોય તમારે તો તમે નેટ ઉપર ફોટા જોઈ શકો, અથવા લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોવું હોય તો અક્ષય કુમારનું પિક્ચર છે, ખૂબ જૂનું, ખિલાડી, ખૂબ જૂનું પિક્ચર અક્ષય કુમારનું ખિલાડી, એમાં લાસ્ટ જે 5 મિનિટ છે ને એમાં આપેલું છે હોવરક્રાફ્ટ. બોલે ખબર પડે? એ શું કરે છે? એ સપાટી, ઘન પદાર્થની સપાટી અને જે બીજી સપાટી છે એમની વચ્ચે હવાની ગાદી બનાવે, જેથી કરીને ઘર્ષણ કેવું થાય? ઘટે. બરાબર, તો ચલો આ બધા ઉપાયો હતા
એ જે સાપેક્ષ ગતિ છે, ગતિક ઘર્ષણ લાગે છે એને અટકાવવાના ઉપાયો. હવે ઘર્ષણના લઈએ લાભ, કે સાપેક્ષ ગતિ જે છે, ગતિક ઘર્ષણ લાગે છે એ શું કરે છે? ગતિક ઘર્ષણના લીધે શું થાય છે? બરાબર, કે આપણે જે ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. પણ ઘણી બધી જગ્યાએ આવી ગતિક ઘર્ષણ લાગવું જોઈએ. ઘણી જગ્યાઓમાં આ ગતિક ઘર્ષણ લાગવું જોઈએ. દાખલા તરીકે આ જે બધા યંત્રો છે, બરાબર, કે પછી ઝડપી વાહનો છે, એને આપણે અટકાવવા હોય, સાપેક્ષ ગતિ થાય છે ને અટકાવવી છે, અટકાવવા માટે ગતિક ઘર્ષણ ખૂબ ઉપયોગી છે. ગતિક ઘર્ષણ ઉપયોગી છે. યંત્રો હોય, વાહનો છે, એની ગતિઓને તમારે ઝડપથી અટકાવી છે, તો ત્યારે શું ઉપયોગી છે? ગતિક ઘર્ષણ ઉપયોગી છે. તો અત્યંત જરૂરી પણ છે. આ ગતિક ઘર્ષણ થાય અત્યંત જરૂરી પણ છે. બરાબર, દાખલા તરીકે જે ઓટોમોબાઈલ છે એમાં બ્રેક, બરાબર, બ્રેક મારીએ છીએ તો એ ગતિક ઘર્ષણને કારણે યંત્ર અટકે છે, વાહન અટકે છે બ્રેકને કારણે. બીજું ખબર પડે. બીજું સ્થિત ઘર્ષણ જે છે, સ્થિત ઘર્ષણ એ રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે. ક્યાં? તો કે ચાલીએ છીએ આપણે, બરાબર, વાહનો સડક પર ગતિ કરે છે, તો આ સ્થિત ઘર્ષણને કારણે છે. કારણ કે જો લીસી સડક હોત, લીસી, તો એમાં ચાલી શકવું ખૂબ મુશ્કેલ છે. તો સ્થિત ઘર્ષણને કારણે આપણે, બરાબર, રસ્તા પર ચાલી શકીએ છીએ, કે વાહનો સ્થિત ઘર્ષણને કારણે ગતિ કરી શકે છે. એને, બરાબર, સ્થિત ઘર્ષણને કારણે પાછળની દિશામાં બેક સાઈડ, બરાબર, ઘર્ષણ લાગે છે, એટલે કે એને ગતિ કરવા માટે આગળ પ્રેરે છે. એટલે આજે વાહનો, બરાબર, વાહનો જે છે એના ટાયરો અને સડક વચ્ચેનું જે ઘર્ષણ બળ લાગે એ બાહ્ય બળ પૂરું પાડે છે. બાહ્ય બળ પૂરું પાડે છે, ગતિ કરવા માટે જરૂરી બાહ્ય બળ પૂરું પાડે છે, જેની ચર્ચા આપણે આગળ પણ ચેપ્ટરમાં કરેલી છે આખી. બરાબર, કે ઘર્ષણ બળ એ ખરેખર ગતિને અટકાવે, પણ ગતિ કરવા માટે પણ એ જરૂરી છે. જો ઘર્ષણ બળ ન હોય તો ગતિ થઈ શકે જ નહીં. લીસી સડક ઉપર તમે ચાલી જ ન શકો, એટલે ખબર પડે, કારણ કે ઘર્ષણ લાગતું જ નથી. તો ટાયરો, વાહનો જે છે એના ટાયરો અને સડક વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે એ બાહ્ય બળ પૂરું પાડે છે, ગતિ કરવામાં મદદરૂપ થાય છે. બરાબર, તો આ હતા ઘર્ષણના લાભ અને અલાભ. તો આપણી બુકમાં આપણને આ રીતે આપ્યા છે. બરાબર, પછી આપણે એવું લખીએ, બોલપેનથી કાગળ પર લખી શકીએ છીએ. બરાબર, એ લાભ થઈ ગયો. તો અલાભમાં ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે, એ અલાભ થઈ ગયો. તો ભાઈ એવું તો 9મા ધોરણમાં તમે લખતા, હવે 11મા ધોરણમાં આવી ગયા એટલે લિમિટેડ લખવાનું, શોર્ટ એન્ડ સ્વીટ લખવાનું, ઓછું લખવાનું પણ વ્યવસ્થિત લખવાનું. ટૂંકમાં એમ કહું તો ચાલે, બુકમાં આપ્યું એ લખવાનું, એવા શબ્દોમાં લખવાનું, બીજા શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો. એ બધા લાભ અને અલાભ છે જ, પણ આપણે આમાં બુકમાં નથી આપ્યા તો બહુ લખવાના નહીં. 11 સાયન્સના વિદ્યાર્થીઓ છો તો એ પ્રમાણે લખવાના. ઓકે, ચાલો, તો ચેપ્ટરનો આગળનો ટોપિક છે ટોપિક નંબર 5.10 વર્તુળાકાર ગતિઓ. એના વિશે ચર્ચા કરવાની છે. એમાં પહેલું આપણે ભણશું કેન્દ્રગામી બળ. પહેલું ચર્ચા શેની છે? કેન્દ્રગામી બળની. સમજો, આપણે ચેપ્ટર નંબર 4માં નિયમિત વર્તુળમય ગતિ ભણી ગયા. ચેપ્ટર નંબર 4 એનો લાસ્ટ પોર્શન હતો નિયમિત વર્તુળમય ગતિ. એમાં આપણે એવું ભણી ગયા કે જો કોઈ કણ અચળ વેગથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. એમાં કોઈ પણ બિંદુ આગળ એનો વેગ એ સ્પર્શકની દિશામાં હોય, બરાબર, અને એનો પ્રવેગ જે છે એ કેન્દ્ર તરફ હોય. તો આ ત્રિજ્યા ધારો કે એની આર છે, તો આ પ્રવેગને આપણે કહેતા કેન્દ્રગામી પ્રવેગ. શું કહેતા પ્રવેગને આપણે? કેન્દ્રગામી પ્રવેગ. ધારો કે એ જે ગતિ કરે છે, બરાબર, એનો કોણીય વેગ ઓમેગા છે. ચલો, ઓમેગા પણ વ્યાખ્યાયિત કરેલું આપણે એમાં, કોણીય વેગ, બરાબર. તો પછી કેન્દ્રગામી પ્રવેગ AC = v²/r, આવું સૂત્ર આપણે ભણી ગયા હતા. AC ને શું કહેતા આપણે? કેન્દ્રગામી પ્રવેગ. શું કહેતા? કેન્દ્રગામી પ્રવેગ, બરાબર, કેન્દ્ર તરફ લાગે એ પ્રવેગ એને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. એનું સૂત્ર એટલું ભણી ગયા હતા v²/r.
બીજું આપણે વી આર અને ઓમેગા વચ્ચે સંબંધ ભણી ગયા હતા, વી બરાબર આર ઓમેગા. તો જો અહીંયા હું વી ની કિંમત મૂકું તો એસી ઇક્વલ ટુ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય આર, તો એસી ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર આર. તો આ બીજું સૂત્ર થઈ જાય, તમારે આ પણ યાદ રાખવાનું છે. અને જો આર ની કિંમત મૂકો તો વી બાય ઓમેગા, એસી ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર એટલે શું આવશે, વી બાય ઓમેગા એટલે ઓમેગા અંશમાં જશે, તો એસી ઇક્વલ ટુ વી ઓમેગા. તો આ બધા કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો થઈ ગયા. જ્યારે જેની જરૂર હોય ત્યારે ઉપયોગ થાય. વી અને આર નો સંબંધ છે, આ વી અને આર નો સંબંધ, આ ઓમેગા અને આર હોય ત્યારે, અને આ વી અને ઓમેગા હોય ત્યારે. બરાબર, આ રીતે અલગ અલગ સૂત્રો ઉપયોગ કરી શકો. તો આને શું કહેતા આપણે, કેન્દ્રગામી પ્રવેગ. હવે ધારો કે આ કણનું દળ એમ હોય અને એનો કેન્દ્રગામી પ્રવેગ એસી હોય, તો બોલો એની ઉપર બળ લાગશે. એ બળને કહેવામાં આવે કેન્દ્રગામી બળ. શું કહેવાય એને, કેન્દ્રગામી બળ. એફસી ઇક્વલ ટુ એનું જ દળ અને એનો જ પ્રવેગ, તો એફસી ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર બાય આર. બેઝિકલી કેન્દ્રગામી બળ છે એ એમ વી સ્ક્વેર બાય આર લેવાય. પછી હા, તમે આમાંથી કોઈ પણ સૂત્ર મૂકી શકો. કેન્દ્રગામી પ્રવેગનું જે સૂત્ર મૂકશો એ પ્રમાણે બળનું સૂત્ર આવે, પણ બેઝિકલી મોટા ભાગે એમ વી સ્ક્વેર બાય આર હોય. તો આને શું કહેવામાં આવે, કેન્દ્રગામી બળ. જે કઈ દિશામાં લાગશે, પ્રવેગ જે દિશામાં લાગે એ જ દિશામાં લાગે, એટલે એટલા માટે જેને કેન્દ્રગામી કહેવામાં આવે. બરાબર. હવે આ કેન્દ્રગામી બળ છે ને, એ કેન્દ્રગામી બળનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. જોજો, કેન્દ્રગામી બળ છે એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. એમ કે ભાઈ આ ચલો કેન્દ્રગામી બળ, આમાં કેન્દ્રગામી બળ લાગે, એમ એવું નથી. ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત બળ છે, એ બધાનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે ભાઈ દળ ધરાવતા પદાર્થ હોય એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે, વિદ્યુત બળ ધરાવતા હોય તો વિદ્યુત બળ લાગે છે. એમ આનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. જુદા જુદા કિસ્સાઓમાં જુદા જુદા બળો એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. જુદા જુદા કિસ્સાઓમાં જુદા જુદા બળો એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. દાખલા તરીકે ધારો કે તમે દોરી સાથે પથ્થરને બાંધી દો, એક દોરી લો, પથ્થરને બાંધી દો ને પછી એને સમક્ષિતિજ સમતલમાં આમ ગોળ ગોળ ફેરવો. તમે આને ગોળ ગોળ ફેરવશો તો આ વખતે દોરીમાં જે તણાવ બળ ઉત્પન્ન થાય, દોરીમાં શું ઉત્પન્ન થાય, જે તણાવ બળ ઉત્પન્ન થાય એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો તણાવ બળ T ઇક્વલ ટુ mv સ્ક્વેર અપોન r લખાય. દોરીમાં જે તણાવ બળ આમાં લાગશે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તણાવ બળ છેડાથી અંદર તરફ લાગે એવું આપણે ભણી ગયા હતા. તો આ તણાવ બળ શું પૂરું પાડશે, કેન્દ્રગામી બળ પૂરું પાડે. બરાબર. ધારો કે સૂર્ય અને કોઈ ધારો કે અન્ય ગ્રહ છે કે જે ગ્રહ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે, વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો હોય તો કેન્દ્રગામી બળ લાગે. તો આ વખતે સૂર્ય અને ગ્રહ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે હોય એ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર. તો ધારો કે સૂર્યનું દળ આપણે ms લઈ લઈએ, કોઈ અન્ય ગ્રહનું દળ આપણે mp લઈ લઈએ, તો આવશે g ms mp અપોન અંતર r સ્ક્વેર ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ એટલે કે mv સ્ક્વેર અપોન r. ગુરુત્વાકર્ષણ બળ શું પૂરું પાડે, કેન્દ્રગામી બળ પૂરું પાડે. બરાબર. ચાલો ત્રીજું, ધારો કે કોઈ રસ્તા ઉપર કોઈ વાહન ગતિ કરતું હોય અને અચાનક ધારો કે આમ સીધા રસ્તા પર ગતિ કરે છે, અચાનક શું લે છે, ટર્ન લે છે, સર્કલ આવે છે અચાનક, તો ટર્ન લે છે. તો બોલો આ પણ એક વર્તુળ માર્ગ થયો. હવે વર્તુળ માર્ગ માટે જરૂરી નહીં કે આખું ફરવું જ પડે. એમ સિમ્પલ એક ટર્ન લ્યો ને તો પણ શું થાય, બોલો આ કેન્દ્ર તો બને જ આનું. તેની ત્રિજ્યા ધારો કે r છે, તો એ વાહનમાં પણ કેન્દ્રગામી બળ પૂરું પાડે. વાહન જે છે એની ગતિ માટે પણ કેન્દ્રગામી બળ આવે જ, કારણ કે જ્યાં બરાબર આખું વર્તુળ ફરો કે એની સૂક્ષ્મ ચાપ પર ગતિ કરો, કેન્દ્રગામી બળ આવે જ, 100% આવે. કેન્દ્ર બન્યું કે નહીં. તો એ વખતે રસ્તા અને વાહનના ટાયર એમની વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે Fs, એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. એટલે આ વખતે લખાય કે ઘર્ષણ બળ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ. બરાબર. તો Fs ઇક્વલ ટુ mv સ્ક્વેર અપોન r.
હવે તમને એમ થાય કે સર આ ઘર્ષણ બળ આમ કેમ લાગ્યું, તો જોજો તમે આમ ટર્ન લેશો ને, આમ ટર્ન લેશો ને એટલે તમારો પ્રયત્ન બહાર તરફ સરકવાનો થશે. તમને એવો અનુભવ થશે કે હું બહારની તરફ ખસું છું. પડે ખબર? તમે સર્કલ ઉપર આમ ટર્ન લેશો ને એટલે તમને અનુભવ થશે કે હું આમ બહારની તરફ ખસું છું, પણ સ્થિત ઘર્ષણ બળ ખસવા દેતો નથી. એટલા માટે શું થાય, બહારની તરફ ખસવાનો પ્રયત્ન થાય છે પણ ખસતો નથી, તો ઘર્ષણ બળ ક્યાં લાગે? આમ લાગે. જોજો બહુ મહત્વનો પોઈન્ટ છે, બરાબર જોજો. તમે ટર્ન લ્યો ને, આમ ટર્ન, હવે રસ્તા પર ગતિ કરો ને ત્યારે ચેક કરી લેજો, બરાબર. તમે આમ ટર્ન લેશો ને, આમ ટર્ન, એટલે તમારું શરીર છે ને આમ જવાનો પ્રયત્ન કરશે, આમ. ગાડી છે આમ જવાનો પ્રયત્ન કરશે બહારની તરફ. જ્યાં ટર્ન જે બાજુ લેતા હોય ને એની વિરુદ્ધ દિશામાં ગાડી સરકવાનો પ્રયત્ન કરે, પણ ઘર્ષણ બળ સરકવા દે નહીં. એટલા માટે કયું લાગે? સ્થિત ઘર્ષણ બળ. ગતિની સરકવાનો પ્રયત્ન આમ થાય, ઘર્ષણ બળ આમ લાગે, કેન્દ્ર તરફ. ઓકે, ચાલો. તો આ થઈ ગયું કેન્દ્રગામી બળ. વર્તુળાકાર ગતિમાં પહેલો પોઈન્ટ છે કેન્દ્રગામી બળ, બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. ચાલો નેક્સ્ટ ટોપિક છે સમતલ વર્તુળાકાર માર્ગ. ચલો જોજો હવે એન્જિનિયરો બરાબર ધ્યાન આપજો. એન્જિનિયરિંગનો સિવિલ એન્જિનિયર જે લોકો ખાસ તો સિવિલ એન્જિનિયરિંગમાં જવાના, રોડ રસ્તા બનાવવાના, બરાબર, એમના માટેનો આ સૌથી મહત્વનો પિરિયડ, બરાબર. ફિઝિક્સમાં આપણે આવા 3 થી 4 લેક્ચર એવા જોઈશું કે જે સિવિલ એન્જિનિયરો માટે ઘણા મહત્વના હોય. તો એમાંનો આજે આ પહેલો લેક્ચર છે, બરાબર. કે તમને ધારો કે કોઈ રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, મેથ્સવાળા ખાસ જોજો, બરાબર. રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે ને, એ રોડ છે એ કેવો છે? સમતલ અને વર્તુળાકાર છે. વર્તુળાકાર માર્ગ છે પ્લસ કેવો છે? સમતલ છે. જો આવો સમતલ છે, આમ સમતલ વર્તુળાકાર માર્ગ છે. બોલ્યો ખબર પડે કેવો માર્ગ છે? આમ સમતલ વર્તુળાકાર માર્ગ છે. હવે એ માર્ગ પર તમારે આમાં મટીરિયલ એવું વાપરવાનું છે કે જેથી કોઈ વાહન છે એ સ્લીપ ન થાય. તમને હમણાં આગળ કીધું કે આમ તમે ગતિ કરશો આમ, એટલે તમે આમ બહારની તરફ સરકવાનો પ્રયત્ન કરશો, પણ કોણ તમને સરકવા નહીં દે? તો કે ઘર્ષણ બળ. એ કેન્દ્ર તરફ લાગશે અને તમને સરકવા નહીં દે, એટલે સ્થિત ઘર્ષણ બળ બોલો આ દિશામાં લાગશે. એટલે ખબર પડે. તમારે રસ્તો એવો બનાવવો છે અહીંયા કે કોઈ પણ વ્યક્તિ જે છે, બરાબર, એ સરકે નહીં, આમ આમ જતા ન રહી, આમ જે આમ જવાના છે ખરેખર આમ ન વયા જાય, બરાબર. તો એના માટે તમારે શું કરવું પડે? તો કે આ રસ્તા ઉપરની મહત્તમ સલામત ઝડપ તમારે નક્કી કરવી પડે. શું નક્કી કરવું પડે? મહત્તમ સલામત ઝડપ, જેને આપણે વી મેક્સિમમ કહીએ. તમારે નક્કી કરવી પડશે મહત્તમ સલામત ઝડપ. તમે જોયું હોય ને, તમે કોઈ રસ્તા પર જતા હોય ને તો ત્યાં ટર્ન આવતો હશે ને, ત્યાં સ્પીડ લિમિટના બોર્ડ માર્યા હશે, સ્પીડ લિમિટ. પડે ખબર કે આનાથી વધારે ઝડપથી જવું નહીં, સલામત નથી. તેમ આપણે શું કરવું પડશે? મહત્તમ સલામત ઝડપ તમારે આ રસ્તા પરની ગણવી પડે. તો જો ચેક કરીએ આપણે કઈ રીતે આવે, પછી હજી આપણે મોર ડિસ્કશન આગળ કરશું. તો ધારો કે આ એમ દળનું વાહન છે, વર્તુળ માર્ગે ગતિ કરે છે, ઘર્ષણ બળ આ દિશામાં લાગશે, બોલજો ખબર પડે. ચલો બીજા બળો કયા લાગશે? ધારો કે આ વર્તુળ માર્ગની ત્રિજ્યા છે R, કેન્દ્ર O. તો જો આ વાહનને પાછળથી જો, વાહન જે છે એને જો પાછળથી જોઈએ તો આ સમતલ જે રસ્તો થઈ ગયો તે, બરાબર. અને વાહનને પાછળથી જો, દાખલા તરીકે 4 વ્હીલ છે, એ 4 વ્હીલને તમે પાછળથી જોવો છો, તો કંઈક આ રીતે દેખાશે. હવે આ જે રસ્તો છે તે, અને એનું દળ કેટલું છે? એમ. જો દળ એમ હોય તો કયા કયા બળ લાગશે? એક તો લંબ બળ લાગશે N, અને બીજું લાગશે વજન બળ mg, અને આ દિશામાં કયું લાગે છે? Fs. આમ, કારણ કે એનો ખસવાનો પ્રયત્ન ક્યાં હોય? આમ. આમ ખસી જવાનો પ્રયત્ન હોય, પણ સ્થિત ઘર્ષણ બળ ખસવા દેતું નથી. એટલા માટે આ દિશામાં ખસવાનો પ્રયત્ન થાય, એની વિરુદ્ધમાં શું લાગે? સ્થિત ઘર્ષણ લાગે. કેમ? આપણે આ રીતે બ્લોક મૂકેલો હતો કે નહીં આગળ, એમાં બળ આપણે આમ લગાડતા તો ખસવાનો પ્રયત્ન આમ થતો, પણ ખસતું નહીં તો સ્થિત ઘર્ષણ બળ ક્યાં લાગે? એની વિરુદ્ધમાં લાગે. બોલજો ખબર પડી? બરાબર. ચાલો, તો વાહન ઉપર કેટલા બળ લાગશે? ટોટલ 3. એક તો લંબ બળ, જેને લંબ પ્રત્યાઘાતી બળ પણ કહેવાય, એક વજન બળ, અને ત્રીજું સ્થિત ઘર્ષણ બળ. હવે આ લંબ બળ જે છે એ ઉપર લાગે, વજન બળ નીચે લાગે. આપણે તો વાહનની ગતિની ચર્ચા આમ કરીએ છીએ, ઉપર નીચે તો કોઈ એને વેગ કે પ્રવેગ નથી હોવાનો,
કે ઠેકડા તો નથી મારવાનું વાહને. રસ્તા પર જે વાહન ગતિ કરશે એ રસ્તા પર વાહન આ રીતે સીધું ગતિ કરશે, એ આમ ઠેકડા મારતું નથી જવાનું. એટલે સમક્ષિતિજ દિશામાંની ગતિ હોતી નથી. એનો માફ કરજો, શિરોલંબ દિશામાંની કોઈ ગતિ હોતી નથી. અને મતલબ કે એન અને એમજી કેવા હશે? ઇક્વલ. બોલે ખબર પડે? એન અને એમજી બંને કેવા હશે? ઇક્વલ હશે. ચાલો હવે આ કિસ્સામાં બોલો વાહન વર્તુળાકાર ગતિ કરે. વર્તુળાકાર ગતિ કરે તો પછી આને કયું બળ કહેવાય? કેન્દ્રગામી બળ કહેવાય. તો આ કિસ્સામાં જે ઘર્ષણ બળ છે એ શું પૂરું પાડે છે? કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ઘર્ષણ બળ એટલે Fs અને કેન્દ્રગામી બળ એટલે mv²/r. ધારો કે આ ક્ષણે વાહનનો વેગ છે v, તો આ થઈ ગયો નંબર 2. હવે જોજો, હું જેમ વેગ વધારીશ ને, દળ તો અચળ, ત્રિજ્યા અચળ, તો એનો મતલબ કે બોલો Fs વધે. જેમ વેગ વધારશો તેમ Fs કેવું થાય? વધે. તો પ્રશ્ન કે Fs વધે, ઘર્ષણ બળ વધે? અરે હા વધે. તમને ખ્યાલ છે આપણે 1 ન્યૂટન બળથી શરૂઆત કરેલી, તો ત્યારે Fs કેટલું લાગતું હતું? 1 ન્યૂટન. 2 લગાડ્યું તો Fs કેટલું લાગ્યું? 2 ન્યૂટન. 3 લગાડો Fs કેટલું લાગે? 3 ન્યૂટન. બરાબર. હજી હું વેગ વધારું તો બોલો હજુ Fs વધે. હજુ હું વેગ વધારું તો Fs વધે. એટલે Fs ક્યાં સુધી વધે? મેક્સિમમ સુધી વધે. ક્યાં સુધી વધે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી વધે. પણ પછી વેગ વધારો તો હવે આ વધે નહીં. ખ્યાલ આવે તમને? આ બળ ક્યાં સુધી વધશે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી વધશે, પછી વધે નહીં. બરાબર. અને જો પછી તમે વેગ વધારો તો હવે આ તમને ક્યાં સુધી પકડી રાખે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે ત્યાં સુધી તમને આ દિશામાં બળ લગાડશે, કેન્દ્રગામી બળ પૂરું પાડશે, વાહન જે છે એ સરક્યા વગર ગતિ કરે. પણ જો એની કરતા મોટો વેગ કરી નાખો તો હવે શું થશે? આ તો એટલું જ લાગશે અને પરિણામે શું થાય? વાહન બહારની તરફ સરકવા માંડે. Fs મેક્સિમમ તો એટલું જ લાગશે ને, પણ અહીંયા Fs કેવું થશે? વધી જશે. જેમ વેગ વધારો તેમ Fs તો વધતું જ જાય કે નહીં? અહીંયા જો, એનો મતલબ કે કન્ડિશન શું થાય? Fs ઇઝ ગ્રેટર ધેન Fs મેક્સિમમ બની જાય અને વાહન શું થાય? હવે સરકવા માંડે. તો આપણે વાહનને સરકતું અટકાવવું છે, એના માટે આપણે આ ઝડપનું સૂત્ર મેળવવાનું છે. તો ચલો, વાહનને સરકતું અટકાવવું છે એનો મતલબ કે સરકે નહીં તેની શરત. વાહન સરકે નહીં તેની શરત. બોલો શરત કરેલી આપણે કે Fs ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ Fs મેક્સિમમ. Fs ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ Fs મેક્સિમમ. Fs એટલે mv²/r. લેસ ધેન ઓર ઇક્વલ ટુ Fs મેક્સિમમ એટલે μsn. તો mv²/r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μsn ઇક્વલ ટુ mg. એલા જોજો, આ એમ અને આ એમ જાય, એમ જાય, કંઈક કહેતો જાય. શું કહેતો જાય? કે હવે પછીનું પદ એ દળ ઉપર આધારિત નથી. દળ કોનું હતું? વાહનનું. જોજો, હવે પછીનું પદ એ દળ ઉપર આધારિત નથી. તો v² લેસ ધેન ઓર ઇક્વલ ટુ μsrg. તો v લેસ ધેન ઓર ઇક્વલ ટુ વર્ગમૂળમાં μsrg. વેગ છે એ વર્ગમૂળમાં μsrg જેટલો અથવા એનાથી ઓછો હોવો જોઈએ. વેગ એ વર્ગમૂળમાં μsrg જેટલો અથવા એનાથી ઓછો હોવો જોઈએ. તો મહત્તમ કેટલો? મહત્તમ કેટલો? આના જેટલો અથવા આનાથી ઓછો. તો મહત્તમ કેટલો? એના જેટલો. તો આ થઈ ગયું સમતલ વર્તુળાકાર માર્ગે ગતિ માટેનું મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. બરાબર. સૂત્ર જણાવે છે કે તે વાહનના દળથી સ્વતંત્ર છે. કારણ કે એમ ગયો કે નહીં? એમ જાય, શું કહેતો જાય? કે હવે પછીનું પદ એ દળ પર આધારિત નથી. તો v મેક્સિમમ છે એ દળથી સ્વતંત્ર છે. v મેક્સિમમ દળથી કેવું છે? સ્વતંત્ર છે. બોલી ખબર પડી તમને? આમાં ખાસ ખબર પડી. આમાં વેગ વધારો તો Fs વધે, તો Fs તો વધતું જાય, પણ ક્યાં સુધી વધશે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી વધશે. હવે એની કરતા પણ તમે વેગ વધારશો એટલે Fs વધે. Fs વધે એટલે Fs ઇઝ ગ્રેટર ધેન Fs મેક્સિમમ થાય. તો પછી હવે શું થાય? વાહન બહારની તરફ સરકવા માંડે. ને એવું પણ બને કે જિંદગી પણ હાથમાંથી સરકી જાય. કારણ કે હવે તો ગતિક લાગશે. એક વખત સરકવા માંડ્યો પછી ગતિક લાગે, અને ગતિક તો સ્થિત કરતા પણ ઓછું હોય.
ખ્યાલ આવે? શીત કરતાં પણ ઓછું હોય એટલે એક વખત સ્લીપ થવાની શરૂઆત થાય પછી એ ગતિ અટકાવી શકાય નહીં. ખ્યાલ આવે? હા, તમારા નસીબ હારા હશે, વેગ તમે ઝડપથી ઘટાડશો તો પોસિબલ છે કે તમારી જિંદગી પણ અટકી જાય, નકર જિંદગી છે એ બરાબર ચાલુ રહીએ, નકર જિંદગી ત્યાં અટકી જાય. ઓકે, હવે જુઓ, તમને કીધેલું કે હવે આપણે એન્જિનિયરોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો જોજો. વી મેક્સિમમ તમારે નક્કી કરવા છે. આર તો ફિક્સ હોય. ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વાહન જે છે એને રસ્તાનો કેટલો ટર્ન લગાડવાનો છે, ટર્ન કેટલું મારવાનો છે એ તો ફિક્સ જ હોય. આર ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે હોય. તમે એ ત્રિજ્યા થોડી બદલી શકો કે ના હું તો આગળથી ટર્ન મારી, મોટો ટર્ન લઈ, નાનો ટર્ન લઈ, એવું નહીં થાય. જી ફિક્સ હોય, ગુરુત્વ પ્રવેગ છે. તમારે ઘર્ષણાંક નક્કી કરવો પડે, આ તમારા હાથમાં છે. ઘર્ષણાંક નક્કી કરવો પડે. ઘર્ષણાંક કઈ રીતે નક્કી થાય? તો કે મટીરિયલ ઉપરથી. રસ્તો તમે જે બનાવો છો એનું મટીરિયલ તમે કયું વાપરો છો, એમાં ઉપરની સપાટી તમે કેવી રાખો છો, એના ઉપરથી ઘર્ષણાંક નક્કી થાય. પડે ખબર? તમે ઘર્ષણાંક એવો નક્કી કર્યો કે વાહન જે છે એના માટે વી મેક્સિમમ તમે કીધા કે ભાઈ વી મેક્સિમમ જે છે એ આવી ગયા મારા 80 કિલોમીટર પ્રતિ કલાક. વી મેક્સિમમ કેવા આવ્યા? 80 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર? તો હવે શું થશે કે કોઈ જે વાહન છે એ વાહન જે આ રસ્તા પર ગતિ કરશે, બરાબર, જે વાહન જે છે આ રસ્તા પર ગતિ કરે, સાયકલ નથી, વાહન જ સમજી લેવાનું, બરાબર? દોરી છે સાયકલ જેવી મેં, કારણ કે એક તો આવડે નહીં એટલે પાછું. તો જે વાહન આ રસ્તા પર ગતિ કરે એ જ્યારે અહીંથી ટર્ન મારે ત્યારે એની મેક્સિમમ ઝડપ 80 હોય. એ મહત્તમ સલામત ઝડપ છે. એનો મતલબ કે 80 થી જો વધારે હશે ને, 80 થી વધારે, તો એ જે આમ આવતો હતો એ આમ આવતો હતો, આમ જવાની જગ્યાએ એ આમ જાય. બહાર તરફ શું થશે? ખસી જાય. ધારો કે ત્યાં ખીણ બીણ હોય તો ત્યાં પડી જાય. એટલે આ મહત્તમ સલામત ઝડપ જે છે 80 છે. હવે ધારો કે બહુ મોટો લાંબો ધારો કે હાઈવે છે આ, તો એમાં વાહનોની ઝડપ 80 થી તો બહુ વધારે હોય. તો તમે અહીંયા તમે સ્પીડ લિમિટનું બોર્ડ મારો કે ભાઈ 80 કિલોમીટર પ્રતિ કલાક, એટલે શું થશે? એને ખબર જ નહીં હોય કે 80 છે તો શું થાય? એ પડી જશે એમ. તો તમારે મટીરિયલ સારું વાપરવું પડે. મટીરિયલ સારું વાપરો એટલે શું થાય? સ્પીડ લિમિટ વધે. મટીરિયલ સારું વાપરો એટલે આ સ્પીડ લિમિટ કેવી થાય? ધારો કે વધે. તો તમે ધારો કે 160 કિલોમીટર પ્રતિ કલાક કરી નાખી, સ્પીડ લિમિટ વધારી દીધી, 160 કિલોમીટર પ્રતિ કલાક કરી નાખી. હવે એનો મતલબ એવો થાય કે હવે આ રસ્તા પરથી કોઈ જે વાહન આવશે એના માટે નવી સ્પીડ લિમિટ કેટલી થઈ ગઈ? અહીંયા 160. પડે ખબર? તો હવે ધારો કે 80 ની સ્પીડથી આવતો હશે તો એ સીધો આ રીતે ગતિ કરશે. પણ આની કરતાં વધારે સ્પીડ હશે તો શું થશે? તે જતો રહેશે. તો તમારે શું નક્કી કરવો પડે? મ્યુએસ. પડે ખબર? બીજું કે આપણે કાઠિયાવાડી લોકો હોય ને એને તો બોર્ડ દેખાતા જ નથી. સ્પીડ લિમિટના બોર્ડ માર્યા પણ દેખાય નહીં, બરાબર? એકાદું તો જોવે જ નહીં. એટલે શું કરવામાં આવે કે ખરેખર અહીંથી ટર્ન હોય ને તો બોર્ડ અહીંયા નહીં, ખરેખર અગાઉ બોર્ડ મારેલા હોય. અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, એમ 4-5 બોર્ડ માર્યા. પછી ડેન્જર કરેલું હોય, ડેન્જર આમ વળે છે, ડેન્જર, બરાબર, ડેન્જર ટર્ન છે, એવું બધું બોર્ડ મારવા. તો હવે તો 4-5 બોર્ડ મારવા પડે ત્યારે તો બ્રેક મારવાનું ચાલુ કરે, બરાબર? નકર તો બ્રેક મારે જ નહીં, ફૂલ ફોર્મમાં જતો હોય. એકલો હોય તો ફૂલ ફોર્મમાં જતો હોય, ફેમિલી વાળો હોય તો ધીમે ધીમે જતો હોય. એકલો તો ફૂલ ફોર્મમાં જાય. તો અહીંયા સ્પીડ લિમિટના બોર્ડ જોવે, બરાબર? તો ખરેખર સ્પીડ લિમિટ 160ની તમે રસ્તામાં બનાવી અહીંયા, તો પણ તમારે બધાને કહેવાની નહીં 160ની છે, તમારે એને કહેવાની કેટલી કે ભાઈ ખાલી 80ની જ છે, બરાબર? અહીં 80, 70, 60 તો ઓલો વધારે બ્રેક મારશે, નકર તો લીવર દીધા જ રાખશે. પડે ખબર? તો આ શું છે? વાહનની મહત્તમ સલામત ઝડપ. ટર્ન આવતો હોય ને, ટર્ન નિયાની જરૂર ખૂબ પડે. પડે ખબર? પણ આ સમતલ વર્તુળાકાર માર્ગની છે ને એક મર્યાદા છે કે એમાં સ્પીડ લિમિટ છે ને અમુક મૂલ્ય કરતાં વધારે લઈ જઈ શકાતી નથી. એટલે 80 ને 160 એ ખરેખર આમાં મળે જ નહીં. સમતલ માર્ગ હોય ને તેમાં આવી સ્પીડ લિમિટ મળે જ નહીં. કારણ કે એના માટે તમારે ઘર્ષણાંક નક્કી કરવો પડે અને તમારે બેસ્ટ મટીરિયલ વાપરવું પડે. બેસ્ટ, દુનિયાનું ધી બેસ્ટ મટીરિયલ તમે વાપરો ને ત્યારે તમને સમતલ માર્ગ ઉપર આવી સ્પીડ મળે. પણ આપણને જે કોન્ટ્રાક્ટ મળ્યો છે એમાંથી આપણે કમાવાનું હોય ને, મટીરિયલ થોડું વાપરવાનું છે. આપણે જે રસ્તો બનાવ્યો છે, બરાબર, એ ભલે લાંબા સમય સુધી ટકે પણ એટલો બધો નથી કરવા રસ્તો સારો બનાવવાનો કે એની વાહે આપણું ઘર ન ટકે, બરાબર? તો સારામાં સારું ધી બેસ્ટ મટીરિયલ વાપરો ને તો એ તમે આવી સ્પીડ મેળવી શકતા નથી.
પડે ખબર? અને એના માટે શું કરવું તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર? કે આપણે એમાંથી કમાવાય મળે અને આપણે આપણા નોલેજનો ઉપયોગ કરીએ, ફિઝિક્સનો ઉપયોગ કરીએ અને કઈ રીતે ઓછા ખર્ચે તમે મેક્સિમમ સ્પીડ લઈ શકો. તો એ આપણે નેક્સ્ટ સેક્શનમાં, નેક્સ્ટ જે સેશન છે આપણે એમાં આપણે જોઈશું. ઓકે.